અને આ ચારણ તમામાં એવો છે, કોઈ દીકરી એમ કહે ને તો એ દીકરીને આ ચારણ કલંક લઈ લે કે બેટા કલંક તારું મને દઈ દે પણ તું ન મરતી, હું ઈ ચારણ છું. પણ સતાય માણસને નથી ગમતું, કારણ કે બધા જો હારા હોય તો એની કિંમત ક્યાંથી. એટલે સમાજમાં બેયની જરૂર છે. માં એક તમારા ભાવની ભૂખી છે. કેની? આ દીવા છે, આ દીવા એક ભાવ છે. સાચા દીવા તો માના સૂર્ય અને ચંદ્ર છે. તમે ભાવનો એક પસ્તાવો કરો ને, અરે મારા ઘરમાં ક્યાંથી લેવું, કેમ કરું, થાય એમ નથી, ગૂગલ નથી, છાણા નથી, ઘી નથી, શું કરું? તો મોગલ તમારી 10 ગણી માનતા શીખાડે છે. વાતે સાચી છે મામા, ધર્મના કેળા માથે સંકટ આવે એને સંકટ કહેવાય. બાકી વ્યવહારમાં મેન તમે ઊભા કર્યા છે, એને સંકટ ન કહેવાય. પરિવાર ખૂબ ખૂબ સ્વાગત છે. બાપુ, અમુક સામાન્ય પ્રશ્ન હોય કે ભાઈ તમે એમ કહો દેશી ગાયનું ઘીનું હોમ કરો, અથવા તો તેનું ધૂપેલીમાં એનો ધૂપ કરો, તો ગુગળનો ધૂપ કરો, દેશી ઘી, દેશી ગાયનું ઘી, એવા પ્રશ્નો હોય. પછી ગામડામાં તો ઠીક છે કે દેતવા મળી રહી, આમ તો દેવતા કહેવાય, પણ જો સિટીમાં દેવતાનો પ્રશ્ન થાય તો કઈ રીતે એમાં ધૂપ વગર તો અશક્ય છે. આ વિદેશની અંદર, સિટીની અંદર મોગલમાની પૂજા કઈ રીતે કરી શકાય ને ધૂપ અશક્ય હોય તો શું કરવું? વાહ મામા, ગાયનો ધૂપ અશક્ય હોય તો શું? વાહ વાહ, બહુ સારું. માણસે કીધું છે ને ગંગા જવાની જરૂર નથી. કાચરૂટમાં હોય ને તો એને પણ ગંગા જ છે, એ એક ગંગા છે, બરાબર ને? કાચરૂટમાં જે આપણે ગોળાનું જળ છે, પાણી નથી કહેતો, એને જળ કરતો એ ગંગા છે. મનથી એમ દેશ વિદેશમાં જે રહેતા હોય 18 વર્ષને હું કહું છું કે બેટા ભલે સિટીની માલકો તો ધૂપ કરે જ છે બધાય, પણ કદાચ એવું હોય તો તમારો મનથી તમારે, જેને કહેવાય કે એક ભાવ માની લેવાનો, મનથી પસ્તાવો કરો. પસ્તાવામાં સમજી ગયા ને કે પસ્તાવો કરવાથી માં તમારી માનતા માની લે છે. એ હું હમણાં એક કાવ્ય બોલીશું. માં એક તમારા ભાવની ભૂખી છે. કેની? આ દીવા છે, આ દીવા એક ભાવ છે. સાચા દીવા તો માના સૂર્ય અને ચંદ્ર છે. પણ હું દેશ વિદેશમાં રહેતા એને કહું છું કે ભગવાન સૂર્યને એક જળ લોટો પાણીનો રેડો ને એમાં તમારી કુળદેવી, મોગલ ને બધાય 33 કોટી આવી જાય છે. આ ધરતી છે પણ એ એક માં છે, એને પગે લાગો એમાં બધું આવી જાય છે. પણ આ તો જેને સગવડ છે એ માણસ કરી શકે. અને કદાચ છે જેને સગવડ નથી, બાપુ કહે છે ગાનું ઘી ક્યાં કાઢવું, ગૂગળ ક્યાં કાઢવું, છાણા ક્યાં, વાત સાચી છે, પ્રશ્નો મને ગમ્યો છે. પણ નહીં મારા હાવજ, એ કાંઈ જરૂર નથી. ખાલી તમે ભાવનો એક પસ્તાવો કરો ને, અરે મારા ઘરમાં ક્યાંથી લેવું, કેમ કરું, થાય એમ નથી, ગૂગળ નથી, છાણા નથી, ઘી નથી, શું કરું? તો મોગલ તમારી 10 ગણી માનતા શીખાડે છે. 1 ગણી નહીં, 2 ગણી નહીં, 10 ગણી. એમ માં ભાવની ભૂખી છે. સમજી ગયા ને તમે? ભાવ અહીંયા કાંઈ જોતું નથી. આપણે કહી છે ને ભગવાન કૃષ્ણ 56 ભોગ મૂકીને ગયા, 32 ભોજન મૂકી, અને જેને કહેવાય એક ભાવથી વિદુરના ઘરે ગયા. અને એ એવો ભાવ હતો કે એટલો હરખમાં આવી ગયો કે આમ સાલડા આમ તોડીને ભગવાનને મીંડા ખાવાનું, ગરબ પોતે મીંડા ખાવા, એટલો ભાવ થઈ ગયો હતો. પણ ભગવાને છે ને એના ઘરે 32 ભાતના પકવાન આરોગ્યા હતા, પણ એનો ભાવ હતો. સમજી ગયા ને તમે? એ ભાવ અંદરથી. એટલે માં કોઈ પણ દેવસ્થાનનું ભાવનું ભૂખ હોય. હવે હું નાહી ધોઈને હું આવું, મોટા સાંડલા કરું, ભલે કરતા મુબારક છે, અને ઓલું દેખાડું એનું નથી. આને સાફ રાખો, અંદર બેઠું, કારણ કમરથી ઉપર મંદિર છે મામા. આ મંદિરને ચોખ્ખું રાખો. આની માલકોર હવન છે, જઠરાગ હવન છે. તમે સારું ખાવ તો વિચારો સારા આવે. તમે દૂધ પીવો તો દૂધનો ઓડકાર આવે. હે, તમે સફરજન ખાઓ, કેળું ખાઓ, જે ફળ ફ્રૂટ ખાતા એનો ઓડકાર આવે. પણ આ જે યજ્ઞ છે એની માલકોર તમે દૂધ રેડો, સારું સારું ભોજન સ્વસ્થ ખાઓ, ચોખ્ખું ખાઓ, તો યજ્ઞ છે. પણ આને કોઈ દિવસ યજ્ઞને તમે અભડાવો નહીં. અભડાવો એટલે પરમાટી દારૂ રેડો એટલે પછી એ શમશાન બને છે. યજ્ઞ નથી રહેતો, યજ્ઞમાંથી શમશાન. સમજી ગયા ને તમે? આપણે કેમ શમશાને મયતને બાળવા જાય છે, તો એ શમશાન છે. અહીંયા એ પણ અગ્નિ છે, આમાં અગ્નિ છે. એ અગ્નિમાં માણસનું શરીર, જેને કહેવાય નાશ થઈ જાય છે, પ્રાણ વયા જાય છે. અહીંયા પછી આપણે માણસનું શરીર બાળવા જાય છે અંતિમ, કે પંચમા ભૂતના પૂતળામાં બની જાય છે. પવન પવન, પાણી પાણી, અગ્નિ અગ્નિમાં એ પંચમા ભૂતના પૂતળા બની જાય છે. એમ આ પણ અગ્નિ છે, શમશાનમાં અગ્નિ છે, બરાબર? એ માઉસને બાળે છે. તો આ અગ્નિ છે, એ અગ્નિ શમશાનની માઉસને ખાય છે. તો આ અગ્નિ છે, એ તમે જે ખોરાક સાવતી રીતે ખાતા હોય, દૂધ છે, રોટલો, શાક, રોટલી, જે ભગવાને તમને દીધું,
તો વિચારો તમારા સારા જ આવવાના છે. એમ આ અગ્નિને સારો શુદ્ધ ખોરાક આપો કે જેથી તમે બોલો એ થાય. જીભ સત છે મામા. સવારમાં જાગી ઉઠી શબ્દો કોઈ દી નહીં બોલવાનો, કારણ કે બહારનું જાગો. જાગી ભગવાનના, કુળદેવીના, તમારા પરદાદાઓના, દાદાઓના નામ લ્યો, ગુરુજનોના, મા ધરતીને પગે લાગો, અથવા જમણા હાથની હથેળી છે આ વસ્તુ પછી દાંતણ પાણી કરી ઉલ ઉતારો, કારણ કે જીભ સંત છે. જે બોલો એ થાપન થાય, જે બોલો એ પછી થાપન થાય. બીજે દી પછી સ્થાપનને તમે ઉતારી નાખો ને પાછું જે બોલો એ થાપન થાય. એમ જીભ સંત છે, જીભને ગુમડું ન થાય. 32 દાંતની વિશે રેસ, જેને કહેવાય રાક્ષસ, એનો કોઈ વાળ વાંકો નથી વળગતો ને જીભાન ધારે કરી શકે. 100%. હે ઓલું કહેવત છે ને, જીભાન તોસડી હોય ને માણા બોલે તો વાંધો નહીં, પણ બોલવામાં તોસડી કરે ને તો બધું પૂરું કરી નાખે. એમ જીભાન એવી વાપરો જેથી કોઈને દુઃખ ન ભોગવું જોઈએ. જીભાન એવી વાપરો કે માણસને કોઈને ઠેસ ન ભોગવી જોઈએ. જીભાન એવી વાપરો કોઈના ધર્મની લાગણી ન દબાવી જોઈએ. જીભાન એવી વાપરો કોઈ 18 વર્ણની લાગણી કે ધર્મ ન દુભાવી જોઈએ. એવું વાપરો. એ અમારા સંતનો સ્વભાવ છે. પણ સંતમાંથી મને યાદ આવ્યું છે, સંતને માન અપમાનનું ન હોય મામા, એને કાંઈ ન હોય બાપ. સંતને શું હોય? હે એને માન અપમાનનું હોય જ ને, એને સંત કહેવાય. એમ કહે છે ને ભજનમાં, કપડા બી રંગ્યા ને હસલા બી નહીં. આ વસ્તુ આને રંગી નાખો, અંદર બેઠો એને તમે રંગી નાખો. દુનિયાને જે કેવું ભલે ને કહેતું હોય. એમ આ સંત છે. એ જે સંતોનો સ્વભાવ છે એવો, જનતાની ગોદમાં જેવો, જનતાની ગોદ જેવો હોય. શું કીધું? માત સુવરાવે એને સંત જગાડે, માત સુવરાવે એને સંત જગાડે, ઈ તો બેળવી દે ભગવાન સંતોનો, સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદમાં જેવો. પાંડવોનો પ્રસંગ મને બહુ ગમે છે. આપ જાણો છો, હું કાયમ માટે બહુ છું લાઈવમાં, વિડીયોમાં, અને હું કોઈ સુધારવા નથી માગતો. લાખો મામા એક સૂત્ર મારા માટે લાખો છે, પણ હું 400 મારે બોલું, કારણ કે આ સિંહાસન છે. સિંહાસન એટલે બેહવાનું નથી. આ એક ભાલા માથે અમે બેઠા છીએ, કાંટા માથે નહીં, ભાલા માથે બેઠા છે. આ સિંહાસન ભાલા રૂપી છે, કારણ કે બધું તમારે સંકટ લેવું પડે. કરેલા મૂકેલા વિઘન, આવરણ, આફત બધું લેવું પડે. આપ શકો. અને આ ચારણ તમામાં એવો છે, કોઈ દીકરી એમ કે ને તો એ દીકરીને આ ચારણ કલંક લઈ લે કે બેટા કલંક તારું મને દઈ દે, પણ તું ન મરતી, હું ઈ ચારણ છું. પણ સતાય માણસને નથી ગમતું, કારણ કે બધા જો હારા હોય તો એની કિંમત ક્યાંથી? એટલે સમાજમાં બેયની જરૂર છે. એમ આ પાંડવોનું મને બહુ મજા આવે. એક જ હું ખાલી લીટી લઈશ. એટલે દુર્યોધન, પાંડવો એ તો કાકા મોટા બાના ભાઈઓ છે. એનો પ્રશ્ન, દુર્યોધન કોઈ એવો નહોતો કે લોભી પ્રકૃતિ, નહીં, એ મહાન જ હતો. પણ જ્યારે દુર્યોધન હસ્તિનાપુરમાં અંધર પસેડો ઉઠી અને નીકળ્યો, તો ચોરે ચોલટે વાત કરતો કે વાહ પાંડવો, વાહ પાંડવો, વાહ કુંતા, વાહ તમારો ધર્મ, વાહ તમારી નીતિ, વાહ સતવાદી. આ થતું તો એ દુર્યોધનની ઈર્ખા આવી કે રાજા હું, ઓ તો વનમાં છે, ભજન કરે છે, અને મારું ખાઈને વખાણો ના કરે છે ઈર્ખામાં. અને શકુનીને બોલે, આ સમાજમાં જે શકુની છે, હો ગાંધાર, મૂળ કયો ગાંધાર આપ જોવો છો ને, શકુનિયાનો. ટૂંકો મામા પાસે ગયો. મામાએ કીધું કે બેટ ભાણેજ તું કેમ ઉદાસ છો? કે મામા જ્યાં સુધી પાંડવો જીવતા છે ને ત્યાં સુધી સમાજ મને યાદ નહીં કરે. મામા એવો રસ્તો કરો ને કે પાંડવોના આ ધરતી ઉપરથી નાશ થઈ જાય. એટલે શકુને કીધું દુર્યોધન એ તારું ખોટું છે, કારણ કે એ સત્વાદી છે. તો કે મામા હું નથી, તું છો બેટા, પણ એને કોઈ મિટાવી ન શકે. અરે મામા કોક રસ્તો કરો, કે એને કોક તો શ્રાપ આપે કે નહીં? કે હા, આપણા રાજમાં જ છે, આપણા ગુરુ જ છે. કોણ? કે દુર્વાસા મુનિ. ધારે તો કાંઈ ન રહેવા દે. દુર્યોધન કે મામા એ વાતમાં હું ન આવું. કે કેમ? કે દુર્વાસાને છે ને પાંડવો બહુ વાલા છે. અરે દુર્યોધન, હું કહું એટલું કર એટલે વાત પૂરી. આ રાતોરાત પાહા બદલી જાય છે ને, આપ જોવો છો. પણ કે હું કરું એટલું કર. શું તું કે એને આમંત્રણ દે, કારણ કે સંતને કેવું છે માન અપમાનનું ન હોય. હું કહું તો એને માન હતું કા બોલાય, કે એને દુર્વાસાને. અને પશ્ચાતાપ કરજે, રોજે, રહ હદળજે, પાંડવોને ખોટા ખોટા યાદ કરજે,
બાકી બધી બાજુ હું સંભાળી લઈશ, પણ હું કહું એટલું તારે કરવાનું છે. કે હા મામા. ટૂંકમાં નોખા પડ્યા, વાત થઈ ગઈ. દુર્વાસા મુનિ બીજે દી આવ્યા. ટૂંકમાં આવ્યા એટલે દુર્યોધન લાકડી પડે મીંડો પગમાં પડી ગયો, અને મામાએ ઈશારો કર્યો કોને? શકુનીએ. અને અભિનય આપવાનો શરૂ કર્યો કોને? દુર્યોધને. અરે રે મામા, મારા પાંડવો ક્યાં છે? અરે મામા, આવી ખબર હોત તો હું જુગાર રમત નહીં. મામા, મારા પાંડવોને મને મેળવી દો, હું એના પગમાં પડીને માફી માગું. કોણ? દુર્યોધન કહે છે. એટલે શકુનીએ તરત કીધું, કારણ કે દુર્વાસા ક્રોધી હતા, હજારો વર્ષની આવેશ હતી, અને એ દુર્વાસા ધારે તો કાંઈ ન રોવા દે. એટલે કીધું, હવે દુર્યોધન તું રોયમાં, ભાણે તું રોયમાં. પાંડવો તો કેદુણા ખતમ થઈ ગયા છે, કારણ કે એની પાસે કોઈ રક્ષણ કરવાવાળું રહ્યું નથી. એને વિકરાળ પક્ષીઓ અને જનાવરે મારી નાખ્યા છે, મારી નાખ્યા છે. એ શબ્દ સાંભળ્યો એટલે દુર્વાસા મુનિ ક્રોધી થયા કે રહેવા દે શકુની, રહેવા દે, મારા પાંડવોનો કોઈ વાળ ન વાંકો વળે. બસ એટલું જોતું તો એની બાજી હાથમાં આવી ગઈ કે ગુરુદેવ, તમે તો ઋષિ છો, સંત છો, તમારાથી આ પક્ષપાત ન કરાય. પાંડવો સત્વાદી છે તો અમારું દુર્યોધન ક્યાં નથી? એ નીતિવાન છે અમારા નથી કોરવો? એ લીટે ધર્મના કેડે હાલે છે, આ નથી હાલતા? તમારે સાધુ સંતોના પક્ષપાત ન કરાય, તમારે બે આંખ્યું હરખી હોવી જોઈએ. કે આવું નથી શકુની, મારે દુર્યોધને વાલો નથી એવું નથી, પાંડવો વાલા છે અને કૌરવ વાલા છે, મારે બે આંખ્યું હરખ્યું નહીં. તમે કે પક્ષપાત કરો છો, અમને પરમાણ જોવે. પરમાણમાં સમજી ગયા? આ મોગલધામ 30 વર્ષે 40 વર્ષે દીકરા દે પરમાણ, બાકી આમ ગલગલિયા કરી ખોટી વાત છે. હું એ આગળ હાલીશ એમાંય. એટલે કે અમે એમ ન માની, કારણ કે આ રાતમાં ષડયંત્ર રચાઈ ગયું હતું. એ ગોટલી લીધી, આપ જાણો છો, બહુ મોટી ગાથા છે. માદેથી મીંજ કાઢી નાખ્યું, શેકી નાખ્યું, ગોટલી ફીટ કરી નાખ્યું, જેથી ખબર કોઈને પડે ને કે આમાં મીંજ શેકાઈ ગયું છે. કીધું કે અમને પરમાણ જોવે તો માની. કે તું કે એટલા આપે મારા પાંડવો પરમાણ. ગોટલી દીધી, ભુજિયા દીધા. કીધું કે આ 4 પોરમાં આંબો ઉગાડે, અને 4 પોરમાં આંબો ઉગાડે, હરિહરનો સમય થાય એટલે તમને રસ રોટલી જમાડે, તો અમે માની સતવાદી છે. પણ જો આ બીના ન બને તો તમારે એને શ્રાપ આપવો પડે કે એ કબૂલ છે. જો 4 પોરમાં નહીં ઉગાડે તો પાંડવોને ખતમ કરી નાખીશ. કોણે કીધું? દુર્વાસાએ. હવે આને મીન તો ભીજું નાખ્યું તો આપ જાણો છો, પણ જેને ઈશ્વરના, જેને નામની રચના છે, જેની પાસે નીતિ ધર્મ ન્યાયની મૂડી છે, એનો કોઈ વાળ વાંકો ન વળે. પછી એક લીટી બોલું ને, વાત થઈ મંજૂર, કારણ કે આગળ જીભાનની તાકાત હતી. આ કાગળની નથી હો, 10 પૈસાના, જીભાનની તાકાત હતી. હાલતા થયા. કોણ? દુર્વાસા. શું કીધું? એક લીટી લઉં છું. એવા કૌરવને દ્વારેથી દુર્વાસા લિયા, આવ્યા જો ને પાંડવને હે મોજાણ રે, એવા આપણે નિમારે ન મેલીએ, નિમાધાર પાંડવો આવ્યા જો ને સત લેવાના, આજ ટાણા રે, આજ નિમ આવ્યા છે, તમારા સત લેવાના ટાણા આવ્યા છે. હે પાંડવો, તમારું ધર્મ નો હારતા, નીતિ નો હારતા આજે હું દુર્વાસા આવી રહ્યો છું. અને 8 ઘોર જંગલમાં ન આવ્યા, દ્રાવિડ દેશમાં આવ્યા. કચ્છને દ્રાવિડ દેશ કહે છે, બહુ મોટી ગાથા છે. એટલે ટૂંકમાં ગયા એટલે એને આસન દીધા, પગ પખાડ્યા સંતના. અને કોઈ પણ માણા ઘરે જાય ને મામા, એટલે પાધરું નો હું કામ આવ્યા. અને અત્યારે કોકના ઘરે જાય ને, કરોડોપતિ હોય, ભલે બધા આવ્યા ન હોય, આમ જ કરે પાદરો. હવે મારે ઓફિસે જવું, મારે કામ છે, શું આવ્યા? એના ઘરનું પાણી નો પીશો. આવો મારા બાપ, આવો મારા હાવજ, એ માણાનો થાક ઉતરી જાય છે. આવકારો, આ મોગલે આવે છે, આવકારો ને બીજા મોગલ કામ કરે છે. મામા અહીંયા લાખો રૂપિયા મારી પાસે આવે છે, હું કેટલા જ નડું છું, પણ મારે મોગલથી જ મતલબ છે. અને માં કામ કરે છે એ કોઈ માનું ઓલું છે નહીં, પણ એનો ભાવ. એટલે કીધું કુંતા, હું એક કામે આવ્યો છું, ગુરુદેવ અમારી ઉપર કૃપા કરો. શું કીધું? શું કામ છે એમનું કીધું? ગુરુદેવ, તમે તો મારું આંગણું પવિત્ર કર્યું છે, અને પાંડવોના હાથમાંથી વણફળ જેવી વસ્તુ મંડવી પડવા હાથમાંથી હરખાણા. પણ દુર્વાસાને એમ થયું કે આ પાંડવો હરખાણા, પણ એને ખબર નહીં કે આની માથે સંકટ આવ્યું. વાતે સાચી છે મામા, ધર્મના કેળા માથે સંકટ આવે એને સંકટ કહેવાય, બાકી વ્યવહારમાં મેન તમે ઊભા કર્યા છે.
એને સંકટ ન કહેવાય. એટલે કીધું કુંતા આ ગોટલી ખાડો ગાળીને આને ગોટલીને વાવો અને ઉગાડો આંબો, 4 પોર થાય, 4 પોર થાય એટલે તમે મને જમાડો ને રસ રોટલી જમાડો. અને 4 પોરની માલકોર જો આંબો ન ઉગે, તમે મને નહીં જમાડો તો હું તમને શ્રાપ આપીશ. તો વિચાર કરો, એ ધરતી મંડી ફરવા, પાંડવોને અંધારા મંડ્યાવા. માં કુંતા વિચાર કરે શું કરું, દ્રૌપદી જોવે છે, શું અંજામ આવે છે. જ્યારે માણા માથે કોઈ પણ માણા માથે સંકટ આવે છે ને ત્યારે મરવાની જ વાત કરે છે. સમજી લો, એ સહેલું પગથિયું છે, સમજી ગયા ને તમે? પણ કેની માથે? ધર્મના કેળા માથે. એટલે કીધું બાપ ભીમ ઊભા થાવ. જગત જેને યુધિષ્ઠિર કહે છે, નામ તો એનું સાચું યુધિષ્ઠિર છે, પણ જગત ધર્મ તરીકે એને બોલાવે છે. રાજા ધર્મ કે હર ભજવું હક બોલવું દોનો બાતા વલ, ઈ નરને ઉતરે નહીં, ઈ તો આઠો પર અમલ. પરમાત્માની કૃપા માં કોઈ દી આ જીભથી જૂઠું ન બોલાય. આ બહુ મોટી ગાથા છે. એટલે એક જ લીટી છેલ્લે કીધું માએ કે બેટા હવે એક કરો કે હવે હસ્તિનાપુર મૂકી દીધું છે, આપણે જંગલમાં છે, હવે આપણે મર્યા સિવાય બીજું નથી. કારણ કે આ તો દુર્વાસા છે, અને જો આંબો નહીં ઉગે ને તો આપણું કાંઈ નહીં રહેવા દે. ભીમને કીધું બેટા ભીમ, શું કીધું? એ વજાવ રે ભીમસેન લાકડા લાવજો, કારણ બળી મરીએ આપણે સૌ એ સંગાત રે, એવી ભીડ રે પડી ત્યાં ભગવાન આવ્યા. બેટા ભીમ લાકડા લેવો, 5 ભાઈઓ તમે, હું અને દ્રૌપદી બળી અને આપણું સમર્પણ ઋષિના ચરણમાં કરી દઈએ એટલે આપણું બધું આવી જાય છે. પણ એ મરવાનું જેને જેને કે વિચાર કર્યો, આકાશવાણી છે. આકાશવાણી એટલે ઉપરથી નહીં, અંદરથી ને આવી. કુંતા મરશો નહીં, તમે ક્યાં નિર્ધન છો, તમે ક્યાં ધન વગરના છો. તમારી પાસે જે ધન છે ને હું તો વિશ્વમાં કોઈ પાસે નથી. તમારું ધર્મ છે ને એક પછી એક રુચિના શરણમાં તમે અર્પણ કરો, આંબો ઉગી જાય છે. એ આંબો ઉગાડ્યો અને 4 પોરમાં જમાડ્યો. પણ વસ્તુ કહેવો ને બહુ મોટી ગાથા છે. એમ મામા સત્યના જે કેળામાં ચાલે છે ને એનો કોઈ દી વાળ વાંકો વળતો નથી. બાકી વિલન પાત્રો છે ને ઘડીકનો દય છેલ્લે એના સુરસુરિયા થાય.